કચ્છના ટ્રાન્સપોર્ટર્સે કર્યું ચક્કાજામ। સામખિયાળી ટોલ નાકા અને મુન્દ્રામાં ટ્રાન્સપોર્ટર્સનું વિરોધ પ્રદર્શન। સામખિયાળી ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટર્સનું ચક્કાજામ। મુન્દ્રાના રાશાપીર સર્કલ પર પણ વિરોધ પ્રદર્શન કર્યું। હાઈવે પરના ખાડાને લઈ ટ્રાન્સપોર્ટર્સ આક્રોશિત છે। કચ્છના 7 ટોલ નાકા પરંતુ ખાડાનો કોઈ નિકાલ નહીં। હાઈવેના ખાડાથી ટ્રાન્સપોર્ટર્સને મોટું નુકસાન થઈ રહ્યું છે। વારંવારની રજૂઆત છતાં ખાડા ન પુરાતા ટ્રાન્સપોર્ટર્સ હવે મેદાનમાં આવ્યા છે। નો રોડ નો ટોલ ને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન સાથે સાથે તમામ જે ટ્રક અને કન્ટેનર ઉભા રાખી દેવામાં આવ્યા છે। સામખિયાળી અમે પહોંચ્યા છીએ। જોઈ શકાય છે કે કિલોમીટર સુધી લાઈનો અત્યારે જોવા મળી રહી છે। સામાન્ય વાહનો જે છે તે નાગરિકોને રોકવામાં આવતા નથી, પરંતુ જે ટ્રક છે, જે ટ્રક અથવા ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલા છે તેમને જે રોકવામાં આવે છે। નારણભાઈ અહીંયાના આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું। નારણભાઈ, શું તમારો મુદ્દો શું છે અને વિરોધ શું છે તમારો? અમારો મુદ્દો એક જ એ છે કે જે આ રોડ જે નેશનલ હાઈવેના બનેલા છે એ ખરાબ થઈ ગઈ અને તૂટીને ટોકર થઈ ગયા છે। કોઈ વાહન હાલવા તૈયાર નથી અને વાહન હાલે છે એમાં અકસ્માત થવાનો પૂરેપૂરો ભય રહે છે। એટલે અમારે સરકાર વિરોધી આ મુહિમ નથી, સરકાર વિરોધીથી અમારો કોઈ મતલબ નથી, પણ અમને ટોલ તો જ લો કે તમે રોડ સારા આપો તો